ભગવાનને તો હું એવી પ્રાર્થના કરું છું કે તમામ અમારા વાલડાઓને દરેક વ્યક્તિને મારા જેવી જે મને પત્ની મળી છે ને એવી ખુશી જેવી પત્ની બધાયને મળે. કેમ કે સાહેબ સતત ઉજાગરા, સતત ટ્રાવેલિંગ, ભૂખ્યા પેટે હું જેવી રીતે દોડાદોડી કરું છું ને એવી જ રીતે ખુશી મારા જોડે જો આવી રીતે ગાડીમાં સૂઈ જાય. અત્યારે નિંદરમાં છે, કારણ કે અમે રાત્રે ટ્રાવેલિંગમાં હતા, આગલે દિવસે ટ્રાવેલિંગમાં હતા. અને તમે જોતા જશો ઘણીવાર અમે વ્લોગ બનાવીએ છીએ કે અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા. અમે મહિનામાં કદાચ કહેવાય ને કે 10 દિવસ બહાર જ હશું અને રાજકોટમાં હોય તોય અમે ટ્રાવેલિંગ જ સતત કરતા હોય. આખો દિવસ આવી રીતે જોઈએ ને સવારમાં ઉઠીને 6 થી 6:30 વાગે તો અમે જાગી જ ગયા હોય, કદાચ ઘરે હોય ને તોય. સવારમાં આખું ઘરનું કામ કરવાનું, પછી હું શૂટમાં તૈયાર થઈ જાઉં એટલે તૈયાર એ શૂટમાં તૈયાર થઈ જાય. એને કોઈ દિવસ ટાઢ નથી જોઈ, કોઈ દિવસ વરસાદ નથી જોયો, કોઈ દિવસ તડકો નથી જોયો. જ્યારે હું એમ કહું કે ભાઈ અત્યારે આપણે આ ગામ જવાનું શૂટિંગમાં એટલે એ તૈયાર હોય. હવે આવો જો પત્ની સપોર્ટ કરતી હોય ને તો સાહેબ એને કહેવાય ને કે બધા જ જીવનના બધા સુખ મળી જાય. જ્યારે પત્ની તમને સપોર્ટ કરે ને બે માળા હળી મળીને જ્યારે તમે કોઈ બિઝનેસમાં કે કોઈ પણ શુભ કાર્ય કરો ને સાહેબ, ક્યારેય જિંદગીમાં તમારે પાછું પડવાનું જ ન થાય. એટલે હું તો ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે જે અમારા મિત્રો છે ને એને દરેકને જે મને ખુશી પ્રેમ કરે છે ને એવી જ રીતે પ્રેમ કરતી પત્નીઓ મળે, એવી ભગવાનને દિલથી પ્રાર્થના. સતત આવી રીતે ટ્રાવેલિંગ કરવું એ આજના જમાનામાં બહુ અઘરું છે. અમારા નહીં ખાવા પીવાના નેઠા, ભૂખ્યા પેટે ક્યારેક જમવાનું મળે, ક્યારેક ન મળે, તોય સતત મહેનત કરતી રહે છે. અને આજે જો એને થોડીક તબિયત મોરી જાય તોય ગાડીમાં એવું નથી કીધું કે તમે ક્યાંય ઊભી રાખી દો. અત્યારે હું થાક્યો ટ્રાવેલિંગમાં એટલે હું 2 ઘડી અત્યારે ઊભો રહી ગયો. મને બહુ નીંદર આવતી હતી એટલે ઊભો રહી ગયો. પણ ભગવાનને જરૂરથી પ્રાર્થના કરીશ કે ખુશી જેવી પત્ની બધાને મળે. મિત્રો, વિડીયો સારો લાગે ને તો વિડીયોને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે પેજને ફોલો કરજો અને કંઈક ક્યારેક અમને પણ અંગતમાં સલાહ દેતા રહેજો.